तो चलिए शुरू करते हैं। આજ સવારમાં નક્કી થઈ ગયું કે બગડાણા જવાનું હતું એટલે અમે તૈયાર થઈ નીકળી ગયા ભાઈ બનારે. મહિનામાં એકવાર બગડાણા જવાનું હોય કારણ કે બીજ હોય એટલે પોગી જ જવાનું બગડાણા. કોણ કોણ બીજ અને પૂનમમાં પગે લાગવા જાય છે બગડાણા? 3-4 મહિનાથી હું પણ જાઉં છું બીજ ભરવા. પહોંચી ગયા બગડાણા અને કરી લીધા બાપાના દર્શન આપણે. આ વડલામાં બાપાના દર્શન કોના કોને થાય કોમેન્ટમાં દઈ શકો. જે લોકો બહારથી આવતા હોય એને બગડાણાની પ્રસાદી લેવા ફરજિયાત આવવાનું જ. પછી પ્રસાદી લઈને નીકળી ગયા ભગુડા તરફ ને પહોંચી ગયા ભગુડા ને કરી લીધા માતાજીના દર્શન આપણે. દર્શન કરીને આવી ગયા ઘરે ને ભાઈબંધનો ફોન આવ્યો એટલે પાછા નીકળી ગયા. ભાઈબંધનો બર્થડે હતો એટલે બહાર જવાનું હતું. એ લાવ્યો તો ગાડી 4 વ્હીલ, એ લાવ્યો તો સ્કોર્પિયો એટલે આંટો મારવા નીકળી ગયા એ બધાને. હું ઊભો તો અહીંયા કારણ કે ગાડી કોઈને આવડતી નહોતી ને આંટો મારવા નીકળી ગયા ભાઈબંધ અને આ વ્લોગ બનાવતો હતો આપણો ભાઈ. રાતે જમવાનું હતું બહાર આપણે કેમ કે ભાઈબંધનો બર્થડે હતો એટલે આપણે બધા નીકળી ગયા જમવા માટે બહાર. ફાઇનલી હોટલે પહોંચી ગયા ને આપણે માપી લીધો વજન આપણો વજન થઈ ગયો 44. જમવામાં વાર લાગે એમ હતું એટલે આ બધા હિસકા ને અડધા આમ આટા મારતા હતા. પછી ફાઇનલી વારો આવી ગયો આપણો. પછી તો ઓર્ડર ઉપર ઓર્ડર કરવા જ મીના બાકા ઝીકી કરી નાખી ફૂલ જમવામાં. તો આપણું જમવાનું પતી ગયું પણ આ બધાને પત્યું જ નહીં જમવાનું. બહુ જમે આ બધા તો પણ ભૂકા કાઢ નાખી આ વખતે. જમવાનું પતી ગયું ને બિલ આવી ગયું 3300 રૂપિયા. બિલ દેવાના તો બર્થડે બોય ને એટલે આપણે કઈ વાંધો નતો. બધા છે ને નાના છોકરા બની ગયા જોવા તમે. બધા છે ને જમે કરવી છે ને બધા છે નાના છોકરાને જે રમવા મળે છે. હા ભાઈ જો આ બધા નાના છોકરા બની ગયા છે. ફૂલ રેડી થઈ ગયા જો નાના છોકરા બની ગયા. આજનો મિની બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ અને ફોલો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં બધા. મળીએ નવા બ્લોગમાં.